કેમ છો મિત્રો? અમે તો જો ગોમડામાં ગોમડા જેવા થઈ જાય. ગોમડા ન જતો મિત્રો, પણ અમે અમારા નળનના ઘેર આવ્યા છીએ એટલે અમારા વેતા કેવા થઈ ગયા છે જોજો. દેશી બની જો અમે તો હાડી પહેરીને આવી જશે. અને દાંતેરું બતાવો જોજો મિત્રો મને. અને મિત્રો એક વસ્તુ બતાવો તો મને સ્ટાર મોનસ સેલિબ્રિટી બતાવો. જોરદાર હે હાલત તો જુઓ. આખી જિંદગી ઝંડ હોય મિત્રો જોજો ચીકુરી વાટ જો જોઈ હાલત થઈ છે મિત્રો. પણ ખરેખર મજા હો ખેતરમાં રહેવાનું મિત્રો, બહુ મજા આવે છે મને તો અહીંયા. નોકરી છોડી દીધી ને બાકી જે મજા આવે, બાકી જે ફિલિંગ આવે ને બાકી સુકૂન મળી ગયો મને તો ખરેખર. નોકરી છોડ્યા પછી એવું લાગે કે ના અમહન જિંદગી જીવવાની મજા આવશે. ખરેખર જિંદગી જીવવાની. દારૂ ગણ મિત્રો સીધા કંપનીમાં, બસ દારૂ જેવો પૂરો થયો ને સીધા ઘેર. અને મિત્રો હોય તો એટલી મજા આવે ને, અને ઊંઘી જવાનું. અને હોય બાકી જે એન્જોય જે મળવાનું બાકી આમ એવું લાગ્યું ખરેખર કે જિંદગી આપણે જીવીએ છીએ. અને મિત્રો ફરવાની તો એટલી મજા આવે ને, આમ વાતાવરણ તો કેવું મસ્ત લાગે. કેવું લાગે તમને એ કે પેલામાં કાલનો બ્લોગ કેવો લાગે? કાલે મિત્રો વાહ ગુબા જે બોલતા હતા મિત્રો ખરેખર દિલ ખુશ થઈ. મિત્રો અમે તો વાહ ગુબા ને બીનાબેન ને મળવા જતો ને એટલી મજા આવી જાય ને, એટલો સ્વભાવ મસ્ત હોય ને બીનાબેન નો તો બહુ મસ્ત સ્વભાવ છે. અમે ગયા અમને ઠંડુ પીવડાયું, પછી એમની દુકાને લઈ જાય. એમની દુકાને ક્રિશુને પૈસા આપે. ક્રિશુને તો મિત્રો એટલો લાડ કરતા હતા ને જોરદાર, બકોચ કર ક્રિશુને તો ખરેખર મિત્રો. હા બીનાબેન ખરેખર જોરદાર માણસ છે મિત્રો. તમારે પણ કોઈને મળવું હોય તો વડનગરમાં જજો. વડનગરમાં રહીશી, અમને કોલ કરજો, અમે તમને ત્યાં મોકલશું મિત્રો. અમે એમને કીધું અમે તમને મળવા આવીએ છીએ, એમને અમને લોકેશન નાખી દીધું એમના ઘરનું. એવા માણસ છે મિત્રો. તમે પણ જજો ખરેખર જોરદાર. અને મિત્રો આજે બધું શું બતાવવાનું ખબર? આજના બ્લોગમાં મિત્રો બધું આમ ગજબ મિત્રો. આજ તો હંમેશા ને અમે લોંગ વિડીયો બનાવવા જવાનો છીએ. કોમેડી મજા હે જોવાની. ધોતી પહેરવાની છે, આમાં ગાગરો પહેરવાનો છે મિત્રો. એ બાબત ચાલુ કરે મિત્રો. આમ નોકરી આ જો આ ચીકુરી તો કેટલી બધી વાટી છે મિત્રો. ખાસ બધી ચીકુરી વાટ દીધી. અને જો આ ખાલી ટૂંકો શર્ટ પહેરી દીધો કારણ કે ચીકુરીમાં ડાઘા પડી જાય એટલે નવો કપડો કાઢીને જૂનો કપડો પહેરીને વાઢીએ મિત્રો. આજના વ્લોગમાં બધું ઘણું બધું બતાવવાનું, ઘણા બધા વ્લોગ બનાવવાના, બધું ઘણું બતાવવાનું. એટલે આજનો વ્લોગ તમે મિસ કરતા જ નહીં ભૂલથી. શરૂ જ રાખો, જો વ્લોગ પતના તો શરૂ રાખવાનું. અમારા વ્લોગ જોવાની બહુ મજા આવે. તમારે સન હસી હસીને પેટ પાકી જાય. બધા વ્લોગમાં ખાલી વ્લોગ જ હોય. અમારે તો કોમેડી કરી અમે તો જોરદાર. તો મિત્રો આપણે એક માણસ લાવે નવું મિત્રો. તમને ખબર હે મિત્રો એ કોણ છે માણસ ખબર? આપણે મિત્રો નવી બારી લાવી દીધી આપણે મિત્રો નવી બારી લાવી દીધી. એ બારીનું નામ શું તમને ખબર નહીં હોય મિત્રો. આજના વ્લોગમાં મિત્રો આપણે એ બારીનું મોઢું નહીં બતાવવાનું કારણ કે કિશુનું મોઢું બતાવવાનું. કિશુ સ્માઇલ કર દે બેટું. તો મિત્રો ચલો આપણે શું કહેવાય પેલું કરીએ, કોંગ્રેચ્યુલેશન. ચલો તો મિત્રો આપણે નવું લાવી દીધું છે. તો મિત્રો જો તમે ખાલી બહાર જાવ તો કેવી હાડી પહેરવાની મજા આવે. હાડી પહેરવાની કેવી મજા આવે બકા? ના મને તો મજા નહીં આવતી. તો જો મિત્રો હે ને શિલ્પાને હાડી જ પહેરી પડે કારણ કે હોય અમે આવેલા છે. અમે આજે જવાના છીએ અમે ઘેર. અને મિત્રો કિશુન બીમાર પડવાની તૈયારી છે. એવું લાગે શરદી થઈ જઈએ. તો મિત્રો શરદીની દવા હોય તો અમને વોટ્સઅપ કરી દેજો, યુટ્યુબમાં નાખી દેજો, અમે લઈ જઈએ. મિત્રો પણ મગજ થોડું ફરવા માંડ્યું શિલ્પાનું મિત્રો. તો શિલ્પાનું મગજ ફરવા માંડ્યું હોય તો તમારે ને મિત્રો કોમેન્ટ કરી દો મિત્રો. શિલ્પાનું મગજ કેવું બધા કોમેન્ટ કરી દો મિત્રો. મારું મગજ કમ્પ્લીટ હશે. આપણે કે શું ઊંધી થઈ જાય. ચાલો આપણે એક બીજું વસ્તુ બતાવવાનું તમને. ખતરનાક જોરદાર વસ્તુ બતાવ મિત્રો. ક્રિશુ જો તમે આખો દિવસ છે ને ચારા કરવાના રાત પર. ખરેખર મોણસ જોરદાર મોણસ છે મિત્રો. શરદી થઈ ગઈ છે ને દવા લઈ આજે છે મિત્રો. જો થેલી પકડી મિત્રો જો ખરા થેલી પકડા. એ કિશુ તો મિત્રો ચલો આપણે કઈ જગ્યાએ દવા લેવા જતા હોય મિત્રો? તમે વિચારો અમે કઈ જગ્યાએ અમે આવ્યા છીએ અમારા બેનના ઘેર. ત્યાંથી અમે જઈએ છીએ દવા લેવા માટે. ક્રિશુનો થાય. અને આ મારા વોન્ટેડ માણસ છે પાછો. આ મારું બહુ મેટરો કરે. ઉંમર નથી પણ મેટરો બહુ મોટી કરે. બોર્ડની પરીક્ષા તો વચવાનું તો નહીં. હા આને શું કહેવાય ખબર હે? બધું આવડે છે. ઇંગ્લિશના પેપરમાં જ કઈ અંદર જોઈને જ લખવાનું. અંદર જોઈને જ લખવાનું, કઈ શું વાંચવાનું.
બોલ્યો. ફેલ થયા તો ફેલ ના થઈએ ને. થયા તો એના પપ્પા બસ તૈયાર જ છે પાવલો લઈ ફેલ તો થઈએ ના તો પાવલો ફેલ તો ના થવાય ફેલ થયા ની- પૂરેપૂરું બધું હિંમતથી જ આવવાનું છે. હું એમ જ કહેતી હતી ફેલ તો ના થાય તો ફેલ જ થઈ જાવ જો મિત્રો આ ઇન્સ્ટાગ્રામના સ્ટાર હી ને 10માં ફેલ હી તમને ખબર હે મિત્રો એ તો એમાં હું કોઈ નવા ફેલ છે તો ફેલ મિત્રો મી પિંસાના અમાર ભણ્યો એને એવું કીધું કે બેટા તું પાસ થઈ ગયો 80% પ્લસ આયા ને તો તું કહે તને હું બાઇક લઈ આલે પછી ના ઓય રાય છે ને ગોમમાં એને મોમો જીત એટલે એને મોમો એને પપ્પાના મોમો તો એને પપ્પાના મોમાં એવું કીધું કે પિંસા 70% ઉપર આવી જાય ને તો આખું ઉણાદ હું જમાડે ઓહો 70 ઉપર તો આપણા 88 આવશે અને આડા કઈ 70 ઉપર માં તો 80 આહીન ઈ- કહી ઈ વાર- 80 તો નહીં 80 નો ટાર્ગેટ નહીં રાખ્યો પણ 70 ઉપર તો ટાર્ગેટ યાર મોમાં એવું કીધું એ તો 70 ઉપર તો કે આવશે જ. 70 ઉપર આવી જાય ને તો આખું ઉણાદ જમાડવાની જવાબદારી મારી બ્લોગ જોઈને કૃષ્ણ તાવે જતો રહ્યો જો આ મારા બ્લોગ જોઈને બધું જતું રહે મિત્રો ખરેખર આ અને મોણસ બ્લોગ માં તો ઇન્ટરેસ્ટ એટલો હન કે હું જોઈ રહ્યો કેમેરા હું જોઈ રહ્યો જેન્ટલમેન માણસ છે તો મિત્રો આમ જઈએ અહીંયા દવા લેવા તો મિત્રો કઈ જગ્યાએ દવાખાને જતા આવ્યું એ તમે વિચારો તો ચલો દવાખાને જઈએ પેલા અને અમારો બ્લોગ જોતા રહેજો બધું ઘણું બતાવવાનું સપોર્ટ કરતા રહેજો ચાલુ જ જોવો તમે એન્ડ સુધી જો મજા આવશે મજા ખૂબ ખૂબ જોરદાર